ભરૂચના ઝઘડા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના ઝઘડા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। નેત્રંગ 4 રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસે યોજાયેલા કાર્યક્રમમાં ખાંડના વધતા ભાવ અને E20 પેટ્રોલના મુદ્દે સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો। કાર્યક્રમની શરૂઆતમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી અને રોષ વ્યક્ત કર્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં ઝઘડા વિધાનસભા પ્રભારી ભરૂચ જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા, આપ આગેવાન સંદીપ વસાવા, નર્મદાસ વસાવા, મહિલા આગેવાન નિશા પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આજરોજ અમે ઝઘડિયા વિધાનસભામાં નેત્રંગ ખાતે પ્રોટેસ્ટમાં આવ્યા છે। આમ આદમી પાર્ટી તરફથી જે અત્યારે જે ખાંડના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે, આ સરકારની જે નીતિ છે કે જે પહેલાં તો જે ફરજિયાત ઇથેનોલ કર્યું અને એ ઇથેનોલના કારણે આજે દેશમાં ખાંડની અછત સર્જાય છે, જેના લીધે આજે મોંઘવારીની ચક્કીમાં ગરીબ પ્રજા, મધ્યમ વર્ગીય પ્રજા પીસાઈ રહી છે, જેનો આ મોંઘવારીનો ભાર પ્રજાને વેઠવાનો વારો આવ્યો છે આ સરકારના પાપે। હજુ પણ જો આપણે સફળા જાગ્યા નહીં, પ્રજા જો જાગે નહીં, તો આવનાર દિવસોમાં આના કરતાં પણ બદતર પરિસ્થિતિ થવાની છે। આજે ડગલે ને પગલે મોંઘવારી પાણીની જેમ વધી રહી છે। તમે જુઓ, આજે ખાંડ હોય, ડુંગળી હોય, ગેસ હોય, તેલ હોય, કોઈ વસ્તુ એવી બાકી નથી કે આ સરકારના રાજમાં મોંઘવારીએ મજા નથી મૂકી। તો અમે આ પ્રોટેસ્ટ થકી પ્રજાને પણ સંદેશો આપવા માંગીએ છીએ કે 2027માં જો આ ભાજપ સરકારને આપણે ઉકેલીને નહીં ફેંકીએ તો આવનાર દિવસોમાં આપણા છોકરાઓને પણ જીવવું અઘરું છે। માટે પ્રજા આ વિસ્તારની આ નોંધ લે અને આ મોંઘવારીની સામે આ સરકારને આવનાર દિવસોમાં 2027માં જવાબ આપે। કારણ કે આજે જે આ ઇથેનોલ છે એના માલિકોને ફાયદો કરાવવા માટે આ સરકાર ઇથેનોલને પ્રોત્સાહન આપી રહી છે, જે ઇથેનોલથી માત્ર ને માત્ર નુકસાન છે। આજે સમગ્ર દેશમાં ઇથેનોલની ઢગલાબંધ ફરિયાદો આવી છે કે જેમાં ગાડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ ઇથેનોલ વાપરવાના કારણે આજે ખાંડની અછત વર્તાય છે, કારણ કે જે ઇથેનોલ છે એ પણ શેરડીમાંથી બને છે અને ખાંડ પણ શેરડીમાંથી બને છે। સરકારનું એક તરફી જે આ નિર્ણય છે કે જે જોયા મૂક્યા જાણ્યા વગર ઉદ્યોગપતિઓનો ફાયદો કરાવવા માટે જે કંઈક નિર્ણયો લે છે એનાથી આમ પ્રજાને નુકસાન થઈ રહ્યું છે। માટે આજે અમે વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી તરફથી કરી રહ્યા છે। આવનાર દિવસોમાં જો હજુ પણ આ મોંઘવારીનો ભાવ જો આ સરકાર પરત લે નહીં તો આના કરતાં પણ મોટી સંખ્યામાં અમે સમગ્ર લોકો ભેગા થઈ અને આ વિરોધ પ્રદર્શન કરીશું। હું નિશાબેન પટેલ, વિધાનસભા ઝઘડિયાના આમ આદમી પાર્ટીમાંથી આવીએ છીએ। અમે લોકો નેત્રંગ આજે આવ્યા છે આ મોંઘવારીના પ્રોગ્રામ માટે કે આજે તમે લોકો જો કે નરેન્દ્રભાઈ મોદીએ બધાને મહિલા માટે એવું કહ્યું છે કે દરેક મહિલાઓએ તમને સુખ સુવિધા સગવડો મળશે। એક પણ સુવિધા કે સગવડ દેખાતી નથી। ઉપરથી બજેટ એટલું બધું ખોરવાઈ ગયું છે મહિલાઓનું કે આજે આપણે કોઈને કહેવું હોય કે તમે મારા ઘરે ચા પીવા આવો તો કેવી રીતે કહેવાય। ખાંડનો ભાવ 55 હતો, લાસ્ટ 55 એકદમ એક રાતમાં એમને 72 થી 75 રૂપિયા એમને કિલો ખાંડ કરી નાખી છે। એટલે હવે લોકોને કેવી રીતે અને તમે ઇથોલિક બંધ કરો। તમારો સરકારને એટલી અપીલ છે કે ભાઈ તમે આ બધું સુધારો અને ગમે તે તમને આટલા બધા ઘર ત્યાં બેઠા બેઠા આટલું બધું દેખાતું નથી કે આટલી બધી જનતા છે એટલી બધી લાચાર છે, પોતાને ભૂખ અમારા પર આવી જશે। અત્યારે તમે જુઓ તો જ્યાં ત્યાં વરસાદ નહીં પડી રહ્યો, આ બધું તમે બિલકુલ પણ દયા જેવું છે નહીં આ સરકારમાં। એટલે અમે તો કહીએ કે સરકાર હટાવો, દેશ બચાવો, ગરીબી પણ હટાવો, તમારા હાથમાં છે ગરીબી હટાવવાનું। આ બધું તમે E20નું છે આ બધું તે બધું બંધ કરો, ઇથોલિક બંધ કરો, ભાવ બધો સસ્તા કરો। તમે કેવી રીતે આ દેશને કયા રસ્તા પર જઈ રહ્યો છે ખબર નહીં પડતી। આ ઘાજીની ઘણીએ દેશ પીલાય છે। હવે જો પબ્લિક જાગે તો ઘણું સારું છે। એટલે પબ્લિક માટે પણ જો હવે પબ્લિક જેમ જેમ સાથ આપશે અને જેમ જેમ તમે લોકોએ તમારા હાથમાં છે સરકાર ઉઠલાવવાનું, એટલે તમે હવે ઉઠાવી શકો છો સરકાર। એટલે આ બધું બંધ કરી દો। સરકારને કહો, અમારી એક જ અપીલ છે કે મોંઘવારી હટાવો, સસ્તું અનાજ કરો અને ગરીબ માણસને જીવવા દો। ગરીબ ગરીબ થતો જાય છે, માલદાર માલદાર થતો જાય છે। મારું નામ નર્મદાબેન વસાવા છે। અમે આજે આમ આદમી પાર્ટીના બધા હોદ્દેદારો અમે ઝઘડિયા વિધાનસભાના નેત્રંગ ખાતે E20ના વિરોધમાં આવ્યા છે। કારણ કે આજે જે ગૃહિણીઓ છે, ગામડે વસતી ગૃહિણીઓ અને શહેરમાં વસતી ગૃહિણીઓ, એમનું બજેટ ખોરવાઈ ગયું છે। E20ના લીધે જે ઇથોનોલમાં જે શેરડી વપરાઈ રહેલી છે એના કારણે ખાંડના ભાવ ઊંચા ગયા છે। હવે એક સામાન્ય ખાંડ જે જનતા એક પીણા તરીકે ઉપયોગ કરે છે અને કોઈ મહેમાન આવે તો એને પેલું ચા પાણીથી નવાજવામાં આવે છે, આજે એ રસોડામાં ખૂટી રહેલું છે। એટલે સરકારને ખાસ અમે આજે વિરોધ નોંધાવીએ છીએ અને સરકાર આ જે ઊંચા ભાવો કર્યા છે એ ભાવો
અને ઓછા કરો, અને એમાં ચોખાનો વપરાશ કરે છે એને પણ એનો ભાવ પણ ઓછો કરો, અને ગૃહિણીનું જે બજેટ છે એમાં સમપ્રમાણ લાવો, અને ભારત દેશની જેટલી ગૃહિણીની તકલીફ પડે છે એ આવનાર વિધાનસભામાં તમને જવાબ આપશે, જેથી કરીને તમે અત્યારથી જ સુધરી જાઓ અને જાગી જાઓ અને જનતાના અવાજને તમે સાંભળો, અને જનતાને તમે પ્રાયોરિટી પહેલાં આપો, નહીં કે તમે ઉદ્યોગપતિને પ્રાયોરિટી આપો. જે ગામડાના લોકો છે, જે શહેરમાં વસતા ગરીબ લોકો છે, એમને પહેલી પ્રાયોરિટી આપો, એ જ અમારી વિનંતી છે. ખાસ કરીને તમને આજે અમારા વિધાનસભા તરફથી અમે વિરોધ નોંધાવીએ છીએ. મોંઘવારીને તમે ડામો, અને આવનાર સમયમાં તમે લોકો મધ્ય આવો અને લોકોની જે તકલીફો છે એને સાંભળો, અને ઇથોલોનમાં જેટલું તમે શેરડીનો વપરાશ કરો છો એને બંધ કરો, અને ખાંડના ભાવ ઊંચા છે એને નીચા લાવો, અને ગૃહિણીનો જે રસોડું છે એને દગદગતું કરો, એવું અમારું ખાસ વિનંતી છે. વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સત્ય ટીવી ન્યૂઝ નેત્રંગ.